ફરી એકવાર ભરૂચ જિલ્લો ડ્રગ્સના નેટવર્કનો હબ હોવાનો ઇશારો મળી રહ્યો છે. અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરનાર ભરૂચમાં ઝડપાતા હોય છે. આ નશાના કારોબારીઓ શહેરના યુવાનોને નશાની લત લગાડતા હોય છે. જોકે આ પ્રકારના ગુનાઓને રોકવા માટે એસઓજી દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન ચલાવી અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. 24 કલાક અગાઉ ભરૂચના દહેજમાં નશીલા પદાર્થનું રો મટીરિયલ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી અને હવે ભરૂચના રહાડપોર ખાતેથી મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. પકડાયેલા શખ્સ ડ્રગ્સ વેચવાનો ધંધો કરતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસ કરવા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી સમસ્ત ભરૂચના પોલીસ મથકોને સૂચનાઓ આપવામાં આવી. જે સૂચનાના આધારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ટીમો બનાવી નો ડ્રગ્સ પોલિસી અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન એસઓજીને મળેલ ચોક્કસ બાતમીના આધારે રહાડપુર ગામે રેડ કરતા 47 વર્ષીય આરોપી પ્રકાશ અંબાલાલ પટેલના કબજા ભોગવટાની મારુતિ વાન ગાડી નંબર GJ16AU0314 માંથી ગેરકાયદેસર મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જથ્થો 62 ગ્રામનો જેની કિંમત ₹6,20,000 જેટલી આંકવામાં આવી છે. તો એસઓજી આરોપી પાસેથી મેથામ્ફેટામાઇનનો 62 ગ્રામનો જથ્થો જેની કિંમત ₹6,20,000, એક મોબાઈલ જેની કિંમત ₹15,000, એક ડિજિટલ વજન કાંટો જેની કિંમત ₹100, પ્લાસ્ટિકની નાની જીપ લોક વાળી થેલી મારુતિ વાન ગાડી નંબર GJ16AU0314 જેની કિંમત ₹75,000 મળી કુલ ₹7,10,100 નો મુદ્દામાલ હસ્તગત કરી પ્રકાશ અંબાલાલ પટેલ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ નો ગુનો નોંધીને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો ફરી એકવાર ભરૂચ જિલ્લો ડ્રગ્સના નેટવર્કનો હબ હોવાનો ઇશારો મળી રહ્યો છે. અવારનવાર ડ્રગ્સની હેરફેર કરનારા ભરૂચમાં ઝડપાતા હોય છે. આ નશાના કારોબારીઓ શહેરના યુવાનોને નશાની લત લગાડતા હોય છે. જો કે આ પ્રકારના ગુનાઓને રોકવા માટે એસઓજી દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન ચલાવી અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. 24 કલાક અગાઉ ભરૂચના દહેજમાં નશીલા પદાર્થનું રો મટીરિયલ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી અને હવે ભરૂચના રહાડપોર ખાતેથી મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. પકડાયેલ શખ્સ ડ્રગ્સ વેચવાનો ધંધો કરતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રિપોર્ટર વિદલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.